ટ્રસ્ટ તો શરૂ કર્યું પણ એ પહેલેથી જ આપ જોડાયા છો સેવા કાર્ય સાથે? પારિવારિક રીતે એવા પરિવારની પૃષ્ઠભૂમિમાંથી આવું છું કે જેમાં સેવા એ મૂળ મંત્ર છે. મારા બા ને દાદા ડૉક્ટર ગણપતરાય જોશી અને ઇન્દ્રાવતીબેન જોશી બંને સ્વાતંત્ર્ય સેનાની હતા. શાળાઓમાં અમે લોકો મટીરિયલ બેંક ક્રિએટ કરીએ છીએ, એટલે બાળકે કંઈ પણ વસ્તુ જરૂરિયાતની થાય તો એમાંથી બહાર લેવાની જવાની જરૂર નથી, જે જોઈએ એને શાળામાંથી જ મળી રહે. અને 2010થી અમે બિલકુલ જમીન સ્તર ઉપર કામ કરતી વિવિધ ક્ષેત્રની મહિલાઓને સન્માનવાનું શરૂ કર્યું. બેન થાઈલેન્ડથી આવ્યા હતા, એની આગળ ફ્રાન્સથી આવ્યા હતા. એટલે એ લોકો પણ આપણી ગુજરાતી બહેનો જ ત્યાં જઈને એટલું અદ્ભુત કામ કરે છે કે આપણને સન્માન કરતાં એમનું સન્માન કરતાં આપણને ગૌરવ થાય કે આટલું અદ્ભુત ત્યાં પરદેશમાં પણ આપણી બહેનો કામ કરે છે. ભાવમાં રહેશો ને તો બધો સુખ દુઃખ દરેક પ્રશ્નો સરળ થઈ જશે, અને અભાવમાં જશો તો દરેક જગ્યાએ તમે પછી અટકી જશો તો લટકી જશો, લટકી જશો તો ભટકી જશો.